તો આજે સોમનાથ અમૃત પર્વમાં રાજ્યના કલાકારો નૃત્ય રજૂ કરશે। ભાવનગરની બહેનો ગોહિલવાડનો રાસડો રજૂ કરશે। બહેનો આદ્યશક્તિની આરાધનાનો માંડવી ગરબો પણ રજૂ કરશે। સુરેન્દ્રનગરના પઢાર કલાકારો મંજીરા સાથે નૃત્ય રજૂ કરશે, તો મહીસાગરના કલાકારો આદિવાસી નૃત્ય રજૂ કરશે। નરેન્દ્ર મોદી આજે સોમનાથ ખાતે પધારી રહ્યા છે ને તેની વચ્ચે રોડ શોમાં કેટલાક લોકો છે કે તે જે સૂર્યમુખીના ફૂલ લઈ અને પ્રધાનમંત્રીનું ભવ્ય રીતે સ્વાગત કરવા માટે થઈ અને કેટલાક બાળકીઓ અને કેટલાક બહેનો છે તે અહીં ઊભા છે ને તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, પ્રધાનમંત્રી આજે સોમનાથ આવી રહ્યા છે દર્શન માટે, કઈ રીતના તેમનું સ્વાગત કરવામાં આવશે? એમનું સ્વાગત અમે બહુ સારી રીતે કરીએ છીએ ફૂલોથી, અને બસ આવી રીતે દેશનું આગળ વધારતા રહે। 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એની તો ખૂબ મને આનંદ થાય છે, અને પ્રધાનમંત્રી આવી રહ્યા છે એનો પણ બહુ આનંદ થાય છે, અને સુવિધા બહુ સારી છે। ઉત્સાહ તેમની એક ઝલક સરસ ઉત્સાહ છે કે આવી રીતે આ બધું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, અને બધા એમની આવવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ। અને આટલી ધૂપમાં પણ એમ છે કે ના આવે તો એમના જોઈને પછી જઈએ એમ। અને મંદિરમાં પણ ખૂબ જ સરસ ફૂલોથી શણગારવામાં આવ્યું છે। રોડ શો નો જે રૂટ છે કે ત્યાં લોકોનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે ને જે રીતના ખાસ કરીને પ્રધાનમંત્રી જ્યારે આવવાના હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમનું અભિવાદન છે તે ઝીલતા હોય છે, ને આ જ પ્રકારે સોમનાથ મંદિર ને જે બહારનો જે ભાગ છે રોડ શો નો જે રૂટ છે કે ત્યાં મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે હર હર મહાદેવના નાદ પણ અહીં લોકો ગાતા અત્યારે જોવા મળી રહ્યા છે। હર હર મહાદેવના નાદ કહી રહ્યા, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર सोमनाथ, हर हर सोमनाथ। आप कहाँ से? मैं कोटा जिला से, रामगंज मंडी कोटा जिला, कोटा फ्रेश। हमें आज बहुत हर्ष उल्लास हो रहा है कि हम सौभाग्यशाली है, ताकि आज हमें आने का मौका मिला है और उनसे उनके दर्शन हो जाए, वो बड़ा सौभाग्यशाली है। और इतना भव्य हमें देखने को मिल रहा है ताकि हम चाह करके भी नहीं आ सकते इस जगह। हम मंडी से आए हुए हैं और हमारे साथ पूरा परिवार आया है, हमें बहुत बहुत धन्यवाद है। बहुत अच्छा लग रहा है हमको। हम राजस्थान से आए, चित्तौड़ जिला से, और हमको बहुत अच्छा लग रहा है कि हमारा मतलब खुश नसीबी है कि हम यहाँ देखने को मिल रहा है इतना अच्छा। જ લોકો રાજસ્થાન સહિત અન્ય જે રાજ્ય છે કે ત્યાંથી પણ લોકો પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા અને આજે જ્યારે 75 વર્ષ સોમનાથ મંદિરને પુનઃનિર્માણને થઈ રહ્યા છે ત્યારે લોકોની અંદર એક ઉત્સાહ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે, અને લોકો દર્શન કરવા માટે થઈ અને આજે મોટી સંખ્યામાં સોમનાથ ખાતે લોકોનો જમાવડો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, ગીર સોમનાથ।